મારે બધાને નવા લોકોનું સ્વાગત છે. મારી મમ્મી તો અત્યારમાં રોટલા કરવા મીડ્યા છે. બેન હજી પીસી જ કરે છે કેમ કે ઉપાસ્યા છે. તો આમ 8 વાગશે તો પછી આપણે આગળ તો ઉપાસ્યા અમે રાત દિવસ ફોન એને હરોઈ નહીં દેમ. બેન હજી વાહિંદું પીડું છે આજ કંઈ બેન વાહિંદું નહીં કરે. મમ્મી કરી નાખશે મોડા ઉપાસ્યા છે ને આપણે કારખાનદાર હાદીભાઈ શું કામ કરશે? ફોન રમશે એમ ને એને અત્યારમાં અખબારમાં તમે જોયા તે છે હિંદવાળાનો ફોન બે અમારે તો ટેન્થ કેમ પાકશે અત્યારમાં હાલો હમણાં કડી કડી સાફ કરી દીધી એ કામ આપણે તો જમવા આવી ગયા છીએ ને બેન તો મરચા એને મરચા છે શું છે તો કેરીન ખાગઠી બનાવશે. આ મને બેઠા છે એટલે સાસ ને એવું લઈ જાય ભાઈ જમવા આવ્યા જમવા મારી મમ્મીને થાય કઢી ખીચડી ખાવી કીધો ખીચડી બનાવે છે મમ્મી તો આપણે જમવા આવેલા જમી લઈએ હવે જો જમીન કારખાને જવા તારે થઈ જશે માથું પાછું વળાવીને અમારા આદિભાઈ જો ફોન રમે એને સારો જોવો તાર ફોન આ વિડીયો ઉતારશો હા શું કીધો ભાઈ અમારે પબ્લિક એમ કહે છે કે ભાઈ અમારા આદિભાઈ ઉતારશો કે કંઈક જાહે તો ઉતારશે. મમ્મીની આવે એટલે આપણે કારખાને જવાનું છે ગાડી આવે એટલે હાલી મેં જાવ ફળદાણું ને એવું બેન આમ પાણા તો હોય છે કેમ કે આદિભાઈ કે ગરમા ગરમ તડકાની કે સા ઠપકારતા સા એ કે ઠપકારી નાખી એને જે મોઢે સોટી જો આમ સા કેમ પણ અમારે ગોબરા વેડા કરી એને જ્યારે અમે કામે જઈ નીવરા હોય એને જ કહેવાનું ને નીવરા આદિ હોય આમ ટેબલ પંખો રાખીને અહીંયા ફેરવે. આપણે તો કારખાને જવાનું છે તો કારખાને જાય મારે બેન માથું વળાઈ લઈ લે ભીસા હેઠા કરે છે. હાલો ઉપડી હવે કારખાને જો અમારે મોટા મોટા ન હોય અમારે નાના નાના બેન તો ખીજાણા લાલ થઈ ગયા તડકાના ગરમ ગરમ ચા ઠપકારી હતી. હાલો હવે કારખાને જાય કારખાને લઈ જાય ને હાથી પડી ગઈ છે મમ્મી આમ ભેંસ દો છે ગરતન ભાઈ નહીં આવતા ભેંસ દોવા અમારી મમ્મી દોવે ભેંસ દો અમે ગરતન ભાઈ ન આવે કેમ કે અહીંયા છે કેમ કે મારું ઉપર લઈ આવ્યા બપોરે રાવા નહોતું કહેતા ઘી ભાડે ગયેલા હે ભાડે ગયેલા હે ડુંગળી ભરી મમ્મી કંઈક મેકી દીધું શું લેતા આમાં હું મેં લે મમ્મી હે બા આમાં તો ભાત મૂકી દીધા સડવા ભાત મૂકેલા છે ને આપણે ફોલાણ છે બટેટા કેમ કે આ દાળ ભાત બનાવે છે એટલે ચોખા મેકેલા છે રાંધવા મેકી દીધેલા છે ને આપણે અહીં બટેટા ફોલવાના છે તો મસાલો મોળીને નાખી દીધું. દાળ મેકેલી છે અહીંયા ગેસે ધરી આમાં દાળ છે ગેસે ડાળી કરે ને સુલે જાય ભાત મૂકે ના દાળ ભાત બનાવવાનું છે ને જો આપણે બટેટા ફોલવાના મમ્મી ભીંદો હોય છે આપણે બટેટા ફોલ નાખીએ આપણે જો બટેટા મળીને ખાય જો ને દાળ હે જો અહીંયા દાળ લાવીને ખબાય જો એ વઘારવાનું બાકી છે એમનું દાળ પી ના વઘારવાનું છે જો અમે અંદર વઘાર મૂક્યો છે દાળ વઘારવા ને અમે જે ભાત ચડે છે એ ભાત ચડીને મારા મમ્મી નાખવા ગયા હારો આમ તો ગોંદરો કરે આપણને ગોંદરો કે એમ આપણે ગોંદરો નહોતો કીધો ના પીડા હાથથી એક હોય આપણે ફોલીને મળીને ખા ને મારા મમ્મી નાખવા ગયા સારું ને આપણે લઈએ છીએ લીમડો મીઠો અહીંયા આપણે છે ઉગેલો છોડવો એમાંથી ચારેકથી તોડીને લીલે તો અહીંયા જરો કેમ કે દાળ વઘારવા તો ગયો ને લીમડો મીઠો લીમડો તમારે ના શું કહેવાય કહેતો તરી કમેન્ટમાં આ મીઠો લીમડો આ ઉગેલો છોડવો છે
હા ટીંગાડી દીધું તો મીઠા લીમડે ખેલ્યું. આપણે ઓલા મકાનમાં રહેતા ને પતરાવાળા એટલે અહીં ફેરવેલું હતું એટલે ટીંગાડી દીધું. આપણે તોડી લઈએ. આપણે તો મીઠા લીમડે તોડી લીધો એટલો તોડ્યો ને આપણે તો બેન દોતા ખાંડ દીધી તો પાડી બેઠી એક પાડી ઊભી બેઠી શેરુભાઈ જવો કરે કેમ કે આપણે હારના આટા મળે લઈ જાય ગતનભાઈ દેખાતા જ છે આટો મળવાનો વાત છે. ગતનભાઈ આવી હતી ને મમ્મી જાય તો ખાતા સુધી સજતા હે ને એ તો પેલું સારું કરે કેમ કે દાળ વઘારવાની લીમડો લાવ્યા એ સારું કરે છે. કાળું મહી થઈ ગયું છે તેનું ને આજો ભાત ચામાં ભાત ઓહી લીધા કેવાય ઓહી લીધા. આપણે મીઠું કાંઈ મેકી દઈ દાળ વઘારવાની હતી અહીં રોબા કુકરની માથે મેકા દાળ વઘારવાની એની માથે મીઠો લીમડો તો મારી મમ્મી દાળ વઘારવા મીઠા ભાત ચડી ગયા દાળ વઘારી પેલા દીધો તેલ છે એ તેલ મેકેલું છે ગાય નાખવાનું અમને નાખશે રાખ એ તાપ કરે છે તેલ આવે તાપ થાય ને તેલ નહીં જો એ રાઈ તો છે એ નાખી કાળી કાળી ચીરે પછી દાળ રેડવાની એ તરવા મળે તક આની ઘરે બોલે આની ઘરે બોલવા મળે રાય તારે નાખવાની દાળ ઓલા રાય એ રાય થોડીક જ નાખી રેડી કરી તેલ નહીં તેલ આવે પછી આપણે મળી તાલે કે આપણે તાપ કરી દઈએ. જો મારી મમ્મીએ નાખી દીધો હંધી રો રાય ને એવું કેમ કે મારા ઉપર ફોન પીરો કે એ નાખવા મીધે આપણે વિડીયો ઉતાર્યો મોટો મારા ઉપર ફોન પીરો હોય ને વાત કરતા નાખે હંધી અને શું કહેવાય પાંદડા તો એ આમ હંધી ગોતીએ છે નાખવા મરસા લાલ લીધી હો હુકાઈ ગયેલા. હવે નાખશે મીઠો લીમડો દવા ઢાંકી દીધું કેમ કે ઉડે લીમડા ખાતા ઉડે એના નાખે એટલે જો ઢાંકી હવે નાખવાની દાળ જો આમ નાખી દીધો લીમડો જો કુકરમાં હે દાળ હવે થમસો ભરીને પેલા નાખે દવા એટલે આમ ધવાડો કરી નાખો દાળ નાખી એમાં ધવાડો કરી નાખો ઘડી એમાં કેળું આમ ભાંગી છે જો આમ નાખે દાળ નાખી દીધી જો વઘારાઈ નખાઈ ગયું વઘારી નાખી આને હવે ઘડીક સડવા દેવાની કામ ઉતાર લેવા દાળ આવી કંઈક દાળ છે મસાને હું નાખી લઉં અને ઘડીક સડવા દેવાની એમાં શેરુભાઈ ભણે છે કેમ કે જોવા રોદડા આવી જાનતી બે રોદડા હરોઈ આવે સરવા આપણને જો ના સરસ છે ધોવાડો દેખાતો હોય છે મારા દાદા પણ ના ખેતર તમને ના શું કહેવાય એને જરીક કમેન્ટમાં કહેજો જો આને રોદડાને અમારા અહીં રોદડા કહે છે ને એમાં શેરભાઈ તો અહીં ભણે બાંધેલો હોય તોય આમ દો સનસેટ આવે દી હાથમાં મારા દાદા એ આમ હળગાવેલા આપણે ખેતરમાં નથી આપણે આંડી જ દેખાય જો એ ભણે શેરુભાઈ આ રોદડા અમે રેડા એને તમારે ના શું કહેવાય કમેન્ટમાં કહેતો હતો આટલી સનસેટ આવે જો કેવું સનસેટ આવે તો
એમાં ગૌતમભાઈ ની હમણાં કારખાને લાવશે. મમ્મી કહેતા બપોરે વહેલા આવી આવજો. હજી કાંઈ આવ્યા નહીં, 6 વાગી ગયા છે તોય 6:30 આવે. અરે આજ કીધું વહેલા આવતા આવ્યા નહીં, હમણાં આવશે. ઘીરે આવી જશે. જો આવતા હોય જો શું કરો ગૌતમભાઈ? બોલી ખાઈ ભાઈ જો આમ તીખી એ પછી મળે નહીં, નાસ્તો કરે છે તાર. તો એમ બેન એમ કે મારી છે એમ કે એ લાવે એટલે હંધાઈ નહીં દોય કાંઈ તમારે એકની ન હોય. એ મગાવી ગમે એને હોય પણ જો હોય જો મમ્મી કે જો એ હંધી આમ મેકે છે. હવે હજી રંધાઈ ગયું છે એથી હજી તો નહીં રંધાનું. હજી મારી મમ્મી રોટલીનો લોટ બાંધે તો ઈ આમ કે કાંઈ હવે છે નહીં કેમ કે ઈ મેકી દે હમણાં કામ દેખાવાનું છે. જો ઈ અહીંયા મેકી દે કેમ કે સાંજે સાંજે જમવાનું હોય કે એટલે મેકી દે. અહીંયા એઠું ન રે બાય ખુલ્લામાં નો રાંધે અહીંયા. ઈ એમ કે તા કાળી છે જો અહીંયા ધર્યું હા જો સવારે જ પોતું મારે એમ કે મેકે છે હંધી પોતું મારું પડે એક દિન બીજે દેવે એમ કે ગાય હારી અઠવાડિયે ગાય તો કરી નાખતા. ગાય સાંભળે હવે ગાય સાંભળે પેલા એમ કેતા પોતું મારતા હતા હારું. અહીંયા ભીનું કર્યું જો નહીં ભાત ને ઢોળા જો ઈ હંધી વેવે છે. મારા મમ્મી રોટલી લોટ બાંધે ને ગતનભાઈ મોટા ભાઈ આવી ગયા. એ નાસ્તો કરે છે. એ નાસ્તો કરે બે ભાઈ. આપણે ફોન જતા ફેમિલી જમવા બેસી જશે. ગતનભાઈ મમ્મી બેન દાળ ભાત છે. આપણને તો આપ્યું નહીં અહીંયા પીડી તમારે ડાયફર હવે નીચે આમલે પાંદડા કાઢો દો દાળ ભાત દો આમાં રાખવું પડે તો આ બગડે ને ગતનભાઈ શરૂ કરી દીધી આપણે પાંદડા કાઢીએ છેદું ભાજી છે. આજ મારું પા નહીં કેમ કે ભાડે જ ગયેલા હે. હમણાં આવશે ને 10-11 વાગે ગતનભાઈ જમવા બેસી જશે. જમવામાં દાળ ભાત રોટલી રોટલો ભૂંગળા મસ્ત હો પાપડ બે ભાત છે. ટમેટા કેતા ને ટમેટા નો આવે જ આવ્યો કે ટમેટા કોઈ એ હંધાઈમાં ટમેટા નાખવા ના આવડે. ગમે શાક કરીએ ટમેટા ની કે ટમેટા ન ભાવે એ રાઈડ નાખતા ટમેટા ની ખાવા મળ્યા તારે તો એ હમણાં એ કેમેરો બંધ થાય એટલે રાઈડ નાખે ટમેટા રમી લે. બે ભાતના તો ચોખા હે તો દૂધે છે દૂધ આપ્યું નહીં હજી હમણાં આપશે. હવે જમી લઈ દાળ ભાત ગતે જમી લીધું છે. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલ નવા બ્લોગમાં. તાવ જય માતા બાય બાય. ભાઈ તો જમવા મળ્યા આપણે જમવાનું છે. મોઢામાં પાણી આવી ગયું જમી ગયું.